નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે થોડી થિયરી જોઈ. અવલોકન એટલે શું, માહિતી એટલે શું, પ્રાપ્તાંક એટલે શું, માહિતીનો વિસ્તાર એટલે શું, માહિતીના પ્રકાર કેટલા છે, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી. ત્યાર પછી આપણે વર્ગ એટલે શું એના વિશે જોયું હતું. બરાબર, આજે આપણે વર્ગીકૃત માહિતી એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. વર્ગીકૃત માહિતી એટલે શું એ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોવાનું છે. આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરેલું. વિદ્યાર્થીઓના એક સમૂહને ગમતા પાલતુ પ્રાણીઓ વિશે પૂછવામાં આવેલું અને કોઈએ બિલાડી, કોઈએ કૂતરો, કોઈએ ગાય કહ્યું. બરાબર, અને એના આધારે આપણે એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરેલું. આપણે આવૃત્તિ મેળવેલી. બરાબર, પણ એ ગુણાત્મક માહિતી હતી. બરાબર, હવે વર્ગીકૃત માહિતી એટલે શું, તો આપણે ઉદાહરણમાં જોઈએ કે ધોરણ 8ના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે. હવે જો અહીંયા આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ તો ઘણું મોટું થાય, કારણ કે કોઈને 5 માર્ક્સ છે, કોઈને 45 માર્ક્સ છે, કોઈને 47 માર્ક્સ છે. બરાબર, કોઈને 48 માર્ક્સ છે, વધારે છે. 50માંથી મેળવેલા ગુણ છે વધારે છે, એટલે બહુ મોટું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થાય. એ નિવારવા માટે આપણે શું કરશું, તો કે વર્ગ બનાવશું. હવે વર્ગ બનાવવા માટે આપણે શું કરવાનું, તો કે સૌથી નાનો પ્રાપ્તાંક લેવાનો. બરાબર, અહીંયા જે આપણે અવલોકન કરેલું છે એક વિદ્યાર્થીઓએ ગણિતમાં 50 ગુણમાંથી કેટલા ગુણ મેળવેલા છે એનું છે. બરાબર, તો આપણને જે માહિતી મળેલી છે એમાં સૌથી ઓછા ગુણ કેટલા છે, તો કે 5, અને સૌથી વધારે કેટલા છે, તો કે 50. તો અહીંયા આપણે વર્ગ તૈયાર કરશું. અહીંયા આપણે શું કરશું, વર્ગ તૈયાર કરશું. એટલે આ માહિતીનું વર્ગીકરણ કરી નાખશું. બરાબર, ચાલો વર્ગ, પછી આવશે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. આ એનો આન્સર છે આપણા ક્વેશ્ચનનો. બરાબર, હવે વર્ગ માટે આપણે શું કરશું, તો કે 5 અને 50, 50 - 5 એટલે 45. એટલે આપણે 5 - 5 ની વર્ગ લંબાઈ લઈ શકીએ. અહીંયા આપણે 10 - 10 ની વર્ગ લંબાઈ લેશું. 10 - 10 ની વર્ગ લંબાઈ એટલે પહેલો વર્ગ છે આપણે 0 થી 10 લેશું, બીજો 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. શા માટે 50 થી 60 લીધું, તો ખાસ સમજો. અહીંયા એક વિદ્યાર્થીને 50માંથી 50 ગુણ મળેલા છે, તો 50માંથી 50 ગુણ જે મળેલા છે એનો સમાવેશ 40 થી 50 વર્ગમાં આપણે નહીં કરીએ. એનો સમાવેશ શેમાં કરશું, 50 થી 60 એમાં કરશું. બરાબર, આપણે 10 - 10 ની વર્ગ લંબાઈ લીધી. તમને જે પ્રમાણે વર્ગ લંબાઈ કીધેલી હોય, બરાબર, એ તમારે લેવી પડે. બરાબર, તમને વર્ગો આપેલા હશે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ છે, એમાં જુઓ વર્ગો આપેલા 30 થી 35, 35 થી 40, એ રીતે આપણે વર્ગ લેવાના. એટલે 5 - 5 ની વર્ગ લંબાઈ લેવાની છે. બરાબર, તો 0 થી 10 એક વર્ગ છે. એનો અર્થ શું થયો, કે જે વિદ્યાર્થીઓએ 0 થી વધારે અને 10 થી ઓછા ગુણ મેળવેલા છે. બરાબર, એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. બરાબર, એ બધાનો સમાવેશ આપણે આ વર્ગમાં કરવાનો છે. બરાબર, અહીંયા આપણે 0, 1, 2, 3, 4, 5 એમ 50 એ રીતે ન લઈ શકીએ, તો મોટું આવૃત્તિ વિતરણ બને. એટલે આપણે શું કર્યું છે કે આ જે માહિતી છે, બરાબર, એનું વર્ગીકરણ કરી નાખ્યું, એને વર્ગોમાં વિભાજિત કરી નાખી. બરાબર, કેટલા વર્ગ બનેલા છે, 6 વર્ગ બનેલા છે, કારણ કે આપણે 10 - 10 ની વર્ગ લંબાઈ લીધી. બરાબર, 10 - 10 ની વર્ગ લંબાઈ લીધી એટલે આપણને કેટલા વર્ગ મળેલા છે, 6 વર્ગ. એ 50નું અવલોકન છે. બરાબર, 50નું અવલોકન એટલે મીન્સ કે 50માંથી 50 ગુણ મેળવેલા છે, બાકી 5 જ વર્ગ બને. જો આ 50 ગુણ છે એને આપણે કાઢી નાખીએ, બરાબર, તો 40 થી 50 5 જ વર્ગ છે, એમાં આ માહિતી છે એનું વિભાજન કરી શકાય. બરાબર, આ માહિતી છે ને વેચી શકાય. 0 થી 10. ચાલો હવે આપણે આવૃત્તિ ચિહ્ન તરીકે ઊભા લીટાનો ઉપયોગ કરીએ છીએ. 4 ઊભા લીટા, પછી 5મો ત્રાસો લીટો કરીએ છીએ. ખાસ સમજો. ચાલો પહેલા આપણે 21 લઈએ. તો 21નો સમાવેશ ક્યાં થાય, તો કે 20 થી 30માં. હવે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ છીએ વર્ગીકૃત માહિતી માટેનું. એટલે આપણને શું મળશે, તો કે એક વર્ગ જ મળશે, કે 0 થી 10 એટલે 0 થી વધારે 10 થી ઓછા ગુણ જે
મળેલા હોય બરાબર વિદ્યાર્થીને, એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને અહીંયા મળશે. આવૃત્તિ એટલે શું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. ત્યાર પછી 10 થી 20માં બરાબર 10 થી વધારે અને 20 થી ઓછા ગુણ જેને મળેલા હશે એવા વિદ્યાર્થીની સંખ્યા મળશે. તો સૌથી પહેલા કેટલા છે? તો કે 21. એટલે 20 થી 30માં આપણે એક લીટો કરીએ, 21. ત્યાર પછી 10. હવે અહીંયા 10 આવ્યા છે એટલે ભૂલ ન કરતા 10નો સમાવેશ આપણે 10 થી 20માં કરશું, 0 થી 10માં કરશું નહીં. બરાબર? આ જે આપણે વર્ગો લીધા છે આ નિવારક વર્ગ કહેવાય. એનું કારણ છે કે પહેલા જે વર્ગ છે એની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધોસીમા 1 છે. હવે ઉર્ધ્વ સીમા અને અધોસીમા એટલે શું? તો આપણે આ જે વર્ગ લખ્યો છે 0 થી 10 બરાબર, એમાં 0 છે એ અધસીમા છે અને 10 છે એને કહેવાય ઉર્ધ્વ સીમા. બરાબર? 10 છે એ ઉર્ધ્વ સીમા છે અને 0 છે અધસીમા છે. હવે પહેલા વર્ગની જે ઉર્ધ્વ સીમા છે એ બીજા વર્ગ માટે શું બનશે? અધસીમા. બરાબર? વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10માંથી 0 બાદ કરી એટલે 10 10ની વર્ગ લંબાઈ થશે. એટલે 0 થી 10, 10 થી 20, 20 થી 30. તો આ એક વર્ગનું વિચારીએ આપણે 0 થી 10. તો 0 અધસીમા, 10 ઉર્ધ્વ સીમા અને વર્ગ લંબાઈ. બરાબર? એટલે ઉર્ધ્વ સીમા અને અધસીમાનો જે તફાવત છે એને કહેવાય વર્ગ લંબાઈ. બરાબર? તો વર્ગ લંબાઈ કેટલી થશે? 10 10ની. બરાબર? હવે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એ તૈયાર કરીએ એટલે તમને ખ્યાલ આવે. ચાલો સૌથી પહેલા 21, ત્યાર પછી 10 છે. તો 10નો સમાવેશ શેમાં કરશું આપણે? તો કે 10 થી 20માં. ત્યાર પછી છે 30, 30 થી 40માં. બરાબર? ભૂલ ન થાય. એના પછી છે 22. ચાલો 20 થી 30માં. પછી 33, 30 થી 40. ત્યાર પછી 5, એનો સમાવેશ થશે 0 થી 10માં. 37, 30 થી 40. 12, 10 થી 20. 25, ચાલો 25 છે 20 થી 30માં. 42, એનો સમાવેશ ક્યાં થશે? 40 થી 50. 15, 10 થી 20. 39, 39નો સમાવેશ થશે 30 થી 40માં. ત્યાર પછી 26, એનો સમાવેશ થશે 20 થી 30માં. 26 પછી છે 32. તો 30 થી 40માં હવે આપણે આ રીતે લીટો મારશું. બરાબર? સમજજો. એટલે 5. બરાબર? 32. 32 પછી છે 18. ત્યાર પછી 27. ચાલો એના પછી 28. પછી 19. પછી 29. બરાબર? ઉતાવળ ન કરતા ધીરે ધીરે તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. 35, 30 થી 40. 31, એ પણ આવશે 30 થી 40માં. 24, એ ક્યાં મળે આપણને? 20 થી 30માં. 36, 36 મળશે 30 થી 40માં. 18, 10 થી 20. ત્યાર પછી છે 20. હવે 20નો સમાવેશ આપણે શેમાં કરશું? તો કે 20 થી 30માં. એના પછી 38. 38 છે ક્યાં આવશે? 30 થી 40માં. 22, ચાલો 22નો સમાવેશ 20 થી 30માં. 44, એ આવશે 40 થી 50. ચાલો 16, 16નો સમાવેશ શેમાં કરશું આપણે? તો કે 10 થી 20. 24, 20 થી 30. 10, પાછું 10 આવ્યું. બરાબર? 27, 27નો સમાવેશ 20 થી 30. 39, એ આવશે 30 થી 40માં. બરાબર? 28, 20 થી 30. ત્યાર પછી 49, 40 થી 50. 29, એનો સમાવેશ થશે 20 થી 30માં. ત્યાર પછી છે 32. તો 32 આવશે 30 થી 40માં. 23, એ આવશે 20 થી 30માં. 31, ચાલો 31 આવશે 30 થી 40માં.
21 20 થી 30 માં 34 30 થી 40 22 20 થી 30 23 એ પણ આવશે 20 થી 30 36 30 થી 40 24 20 થી 30 36 30 થી 40 33 એ પણ આવશે 30 થી 40 47 40 થી 50 ચાલો 48 એ પણ આવશે 40 થી 50 50 છે એ આવશે 50 થી 60 માં 39 30 થી 40 20 નો સમાવેશ ક્યાં કરશું 20 થી 30 માં 7 0 થી 10 16 10 થી 20 36 30 થી 40 45 40 થી 50 47 પણ 40 થી 50 ચાલો 30 એ આવશે 30 થી 40 22 આવશે 20 થી 30 અને છેલ્લે 17 એ આવશે 10 થી 20 તો હવે આપણે આવૃત્તિ ચિહ્ન છે એની ગણતરી કરીએ 1 2 ચાલો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર પહેલા આવશે 2 5 + 5 આ 5 ગણવાના છે બરાબર 4 ઊભા લીટા ને 1 ત્રાસો એટલે 5 5 + 5 10 5 + 5 10 5 15 5 20 ને 1 21 5 5 10 5 15 ને 4 19 5 2 7 અને છેલ્લે 1 આ બધાનો ટોટલ છે એ કેટલો થવો જોઈએ 60 2 + 10 એટલે 12 + 21 33 39 52 7 59 ને 1 60 કુલ 60 વિદ્યાર્થી હવે આપણે જોઈએ 0 થી 10 માં આપણને 2 આવૃત્તિ એટલે 2 વિદ્યાર્થીઓની સંખ્યા મળે છે બરાબર તો એક તો આવશે 5 અને 7 એટલે 2 થાય બરાબર આપણે કન્ફર્મ કરીએ છીએ 10 થી 20 તો એમાં આવશે 10 પછી 12 2 3 4 5 6 7 8 ચાલો 8 અને 9 અને ત્યાર પછી 10 એમાં 10 છે 20 થી 30 માં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 30 થી 40 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને કેમ 18 19 થવા જોઈએ 30 થી 40 માં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 40 થી 50 એમાં 7 1 2 3 4 5 6 ને 7 અને 50 વાળું તો એક જ છે એટલે 50 થી 60 માં એકમાત્ર 50 ગુણ મેળવનાર વિદ્યાર્થી બરાબર વિદ્યાર્થીઓની સંખ્યા છે તો આપણે
વર્ગીકૃત માહિતી છે, આ જે માહિતી છે એને કેવી માહિતી કહેવાય? વર્ગીકૃત માહિતી, બરોબર. જેમાં માહિતી છે એને વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. એનું કારણ છે કે જ્યારે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ તો બહુ મોટું આવૃત્તિ વિતરણ કોષ્ટક બને, એટલે એ મુશ્કેલીને નિવારવા માટે આપણે શું કરીએ છીએ તો કે અહીંયા જે મેળવેલા ગુણ છે, બરોબર, જે માહિતી છે મેળવેલા ગુણની, એને આપણે વર્ગોમાં વિભાજિત કરી નાખીએ. એટલે 0 થી 10 આ વર્ગ છે શું છે? મેળવેલ ગુણ છે. એટલે 0 થી 10, બરોબર, જે વિદ્યાર્થીઓએ 0 થી 10 એટલે 0 કરતા વધારે અને 10 કરતા ઓછા ગુણ મેળવેલા છે એવા વિદ્યાર્થીઓ માત્ર 2 જ છે, બરોબર. 10 થી 20 એટલે 10 કરતા વધારે અને 20 કરતા ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી 10 છે. 20 કરતા વધારે અને 30 કરતા ઓછા એવા ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે? 21 છે. તો આ જે માહિતી છે એને વર્ગીકૃત માહિતી કહેવાય. 0 થી 10 વર્ગ છે, 0 અધસીમા, 10 ઉર્ધ્વ સીમા, અને જે વર્ગ લંબાઈ છે એ 10-10ની છે. તમે વર્ગ લંબાઈ 5ની પણ રાખી શકો તો મોટું આવૃત્તિ વિતરણ કોષ્ટક બને. તમને આવૃત્તિ કેવી મળે? બરાબર, જુદી મળે. કારણ કે 0 થી 5 અને 5 થી 7 10 થઈ જાય, બરાબર. 0 થી 5 થાય તો એમાં 5 થી 10માં 2 જ મળશે, 0 થી 5માં એકય નહીં મળે, બરાબર. એટલે એ રીતે તમને પ્રશ્નમાં જે રીતે આપેલું હોય, બરાબર, એ પ્રમાણે તમારે વર્ગ લઈ, વર્ગ લંબાઈ લઈ અને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું હોય છે. આ જે માહિતી છે એને વર્ગીકૃત માહિતી કહેવાય. આપણે આની પહેલાં પણ ગયા લેક્ચરમાં 2 એક્ઝામ્પલ જોયેલા, એક પાલતુ પ્રાણીવાળું જોયેલું, બરાબર. તો જે આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે તૈયાર કરેલ, બરાબર, એ તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે. પણ ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે, 4 ઊભા લીટા પછી 5મો લીટો ત્રાસો કરવાનો છે. અહીંયા ગણતરીમાં 5 લેવાના છે. આ આવૃત્તિ ચિહ્ન જે આપણે મૂકેલા છે અહીંયા 5 ને 5 10ની ગણતરી કરવાની છે, બાકી આવૃત્તિમાં ભૂલ થશે, બરાબર. અને જ્યારે તમે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરતા હોય ત્યારે તમારે જે માહિતી છે એના દરેક પ્રાપ્તાંકને ધીમે ધીમે, બરાબર, 21, 10 કોઈ રહી ન જાય, બાકી શું થશે? ભૂલ થશે, બરાબર. આ જે દાખલો છે એનો જવાબ સાચો નહીં આવે, ગણતરીમાં ભૂલ થશે. ચાલો એના પછી આપણે હજી વધુ એક એક્ઝામ્પલ જોઈએ. પ્રયત્ન કરવામાં આપેલું છે, નીચે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો. આપણને એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર આપેલું છે. વર્ગ અંતરાલ છે 100 થી 125, 125 થી 150. શેની માહિતી છે આપણે જોઈ લઈએ. 550 કામદારોનું દૈનિક વેતન, બરાબર. 550 કામદારો છે એનું જે રોજનું વેતન છે, બરાબર, એ વેતનની માહિતી આપણને આપેલી છે, બરાબર. 100 કરતાં વધારે 125 કરતાં ઓછું દૈનિક વેતન હોય એવા કેટલા કારીગરો છે, કેટલા કામદારો છે તો કે 45. આ કામદારોની સંખ્યા છે. 550 કામદારોના દૈનિક વેતનની માહિતી આપણને આપેલી છે. અહીં જે માહિતી છે કેવી છે? વર્ગીકૃત માહિતી છે. તમને વર્ગ આપેલા છે 100 થી 125, એમાં 100 અધસીમા છે, 125 ઉર્ધ્વ સીમા છે. પહેલા વર્ગની જે ઉર્ધ્વ સીમા છે, બીજા વર્ગની અધસીમા, બરાબર, બીજા વર્ગની ઉર્ધ્વ સીમા છે, ત્રીજા વર્ગની અધસીમા, બરાબર. એ રીતે આપણે વર્ગ અંતરાલ લીધેલો છે અને 25ની વર્ગ લંબાઈ લીધી છે. 125માંથી 100 માઇનસ એટલે આપણને શું મળે? વર્ગ લંબાઈ 25ની મળે, બરાબર. એ 25ની વર્ગ લંબાઈ લઈ અને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવામાં આવેલું છે. તો માત્ર આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જે પ્રશ્નો અહીંયા આપેલા છે એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન શું આપેલો છે તમને? તો કે અહીં વર્ગ લંબાઈ કેટલી છે? અહીં તમને વર્ગ લંબાઈ કેટલી છે કીધેલું છે. તો વર્ગ લંબાઈ છે, બરાબર, એ આપણે કેવી રીતે મેળવીએ છીએ? તો કે જે તે વર્ગ હોય એની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાનો તફાવત. જે તે વર્ગ છે એની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાનો તફાવત. અહીંયા એ તફાવત કેવો હશે? સરખો જ હશે, બરાબર. એટલે 125 છે એમાંથી આપણે 100 માઇનસ કરીએ તો આપણે 25 મળે. 150માંથી 125 માઇનસ કરીએ તો 25 મળે. દરેક વખતે આપણે વર્ગ લંબાઈ કેવી મળશે? તો કે સમાન મળશે, બરાબર. એટલે વર્ગ લંબાઈ મેળવવા માટે શું કરવાનું? ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાનો તફાવત લેવાનો. એટલે 125માંથી 100 માઇનસ એટલે જવાબ આવશે 25. એટલે અહીંયા પહેલો જવાબ કેટલો આવશે આપણો? તો કે
પહેલા પ્રશ્નનો જવાબ આવશે 25, બરાબર. 25 કેવી રીતે મળે? તો કે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાનો તફાવત, બરાબર. ચાલો, ઉર્ધ્વ સીમા 100 થી 125 એટલે આપણે આ રીતે લખી શકીએ 125 માઇનસ 100, ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, બરાબર. ચાલો, ત્યાર પછી બીજા પ્રશ્નનો જવાબ આપણે આપવાનો છે. કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? બરાબર. એટલે આ જે આવૃત્તિ આપણને મળેલી છે એમાં સૌથી વધારે આવૃત્તિ કયા વર્ગની છે? તો સૌથી પહેલાં જોવાનું કે આવૃત્તિમાં મહત્તમ સૌથી વધુ આવૃત્તિ કઈ છે? તો કે 140 છે. એનો વર્ગ કયો છે? તો કે 200 થી 225. એટલે આનો અર્થ શું થયો કે 200 કરતાં વધારે અને 225 કરતાં ઓછું વેતન મેળવનાર કામદારોની સંખ્યા સૌથી વધુ છે, બરાબર. આ ફેક્ટરીમાં હશે. ફેક્ટરીમાં જે કામદારો છે 550 કામદારો, એના દૈનિક વેતનની આપણને માહિતી આપેલી છે અને માહિતી બહુ વધારે હોય એટલે આપણે એને વર્ગોમાં વિભાજિત કરી નાખેલી છે, બરાબર. તો અહીંયા 140 છે, બરાબર. એ કયા વર્ગની છે? તો કે 200 થી 225. એટલે બીજામાં જવાબ આવશે 200 થી 225. તમે જ્યારે આ વર્ગ અંતરાલ અને આવૃત્તિ લખો ત્યારે આ રીતે લાઈન કરી નાખવાની એટલે ભૂલ ન પડે. 2, 3 આ રીતે, એટલે તમને ખ્યાલ આવે કે આવૃત્તિ છે જે તે વર્ગની છે, બરાબર. ચાલો, 100 થી 125 એની આવૃત્તિ 45. એટલે અહીંયા સૌથી વધારે 140 એ કોની છે? 200 થી 225, બરાબર. કેટલી છે? તો કે 140. 200 થી 225 વર્ગની આવૃત્તિ, બરાબર, સૌથી વધુ છે. ત્યાર પછી ત્રીજો જે પ્રશ્ન છે એનો જવાબ આપણે આપવાનો છે. કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? બરાબર. કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? આપણે ધ્યાનથી જોઈએ તો 45, પછી 25 અને 20. છેલ્લે આપણને 20 આપેલા છે, બરાબર. 300 થી 325, બરાબર. 300 થી 325 વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે. એનો અર્થ શું થયો કે 300 થી વધારે ને 325 થી ઓછું વેતન મેળવનાર, દૈનિક વેતન મેળવનાર કામદારોની સંખ્યા સૌથી ઓછી છે. માત્ર કેટલા કામદારો છે? 20 કામદારો. 20 કામદારો જ એવા છે કે જેને 300 થી લઈ અને 325 સુધીનું વેતન મળે છે, દૈનિક વેતન રોજ, બરાબર. રોજે જે મળતા હોય, બરાબર, રોજની જે આવક હોય દૈનિક વેતન, બરાબર, એની માહિતી આપણે આપેલી છે. ચાલો, વર્ગ અંતરાલ 250 થી 275 ની ઉર્ધ્વ સીમા શું છે? વર્ગ અંતરાલ 250 થી 275 અને વંચાઈ રીતે, બરાબર, કે 200, 125 થી 150, 100 થી 125, બરાબર. એટલે વર્ગ અંતરાલ 250 થી 275 ની ઉર્ધ્વ સીમા 275 છે અને અધઃ સીમા પણ આપણે લખી નાખીએ એટલે ખ્યાલ આવે. અને અધઃ સીમા 250 છે. અધઃ સીમા 250 અને ઉર્ધ્વ સીમા 275. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે, કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? તો સમાન આવૃત્તિ જોવાની, બરાબર. 45, 25 સેમ નથી ક્યાંય, બરાબર. 55, 55, 150 થી 175 અને 225 થી 250, બરાબર. 150 થી 175 અને બીજું કયું આવશે? તો કે 225 થી 250. આ બે વર્ગો છે એની આવૃત્તિ કેવી છે? સમાન. આ બે વર્ગોની આવૃત્તિ સમાન છે. એટલે કામદારોની સંખ્યા કેવી છે? સરખી છે. એટલે 150 કરતાં વધારે, 175 કરતાં ઓછું દૈનિક વેતન મેળવનાર અને 225 થી 250 સુધીનું વેતન મેળવનાર કામદારોની સંખ્યા એક સમાન છે. આવૃત્તિ સરખી છે એનો અર્થ કામદારોની સંખ્યા સરખી છે. અહીંયા આપણને તૈયાર જ આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે. આપણે માત્ર એનો અભ્યાસ કરી અને જે પ્રશ્નો પૂછેલા છે એનો જવાબ આપવાનો છે. તો વર્ગ લંબાઈ કેટલી છે? 25, 25 ની વર્ગ લંબાઈ છે, બરોબર. અને આ જે માહિતી છે, બરોબર, એ શું છે? કામદારોના દૈનિક વેતનની, એટલે કામદારોનું દૈનિક વેતન હશે, બરોબર.
કામદારોનું જે દૈનિક વેતન છે રોજનું, બરોબર, એ આપને આપેલું છે. એટલે 100 રૂપિયા હોઈ શકે, 100 થી 125, એટલે વચ્ચે કોઈ પણ હોઈ શકે, 112 હોય, 115 હોય, બરોબર. એ આપણે વર્ગીકૃત માહિતી લીધેલી છે. અને વર્ગીકૃત માહિતી એટલા માટે કે મોટું આવૃત્તિ વિતરણ કોષ્ટક ન બને માટે, બરોબર. તો આપણે 2 એક્ઝામ્પલ જોયા. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો, 20 વિદ્યાર્થીઓ છે એના વજનની આપણને માહિતી આપેલી છે કિલોગ્રામમાં, બરોબર. આ જે માહિતી છે શેમાં છે? કિલોગ્રામમાં આપેલી છે. આપણે એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શું જોશું? તો કે વર્ગો કઈ રીતે લેવાના? તો કે 30 થી 35, 35 થી 40. ચાલો, 30 થી ઓછું વજન છે નથી, એટલે આપણે પહેલો વર્ગ 30 થી 35 જ લેશું, બરોબર. ચાલો, વર્ગ, પછી આવશે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ, એટલે વિદ્યાર્થીઓની સંખ્યા, બરોબર. 20 વિદ્યાર્થીઓના વજનની કિલોગ્રામમાં માહિતી આપેલી છે. પહેલો વર્ગ આપણે લેશું 30 થી 35, બીજો લેશું 35 થી 40, પછી 40 થી 45, 5 ની વર્ગ લંબાઈ છે. 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65 અને 65 થી 70. શા માટે આપણે 70 સુધી લીધું? તો કે સૌથી વધુ વજન આપણને આપેલું છે 65 છે, બરોબર. એટલા માટે 65 થી 70, 5 ની વર્ગ લંબાઈ વાળા આપણે વર્ગો બનાવવાના છે. 1 2 3 4 5 6 7 8 વર્ગ બનેલા છે. હવે આપણે શું કરશું? તો કે પહેલા આવૃત્તિ ચિહ્ન મૂકી દઈએ. 40 નો સમાવેશ શેમાં કરશું? તો કે 40 થી 45, 38 નો 35 થી 40, 33, 30 થી 35, 48, 45 થી 50, 60. હવે 60 નો સમાવેશ શેમાં કરવો? ખાસ સમજો, 55 થી 60 માં નહીં થાય, 60 થી 65 માં થશે. 53, 50 થી 55, ચાલો 31, એનો 30 થી 35, બરાબર. અહીં જોઈ લેવાનું, પહેલા વર્ગની ઉર્ધ્વસીમા, બીજા વર્ગની અધ્વસીમા. 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65 ને 65 થી 70. 5 ની વર્ગ લંબાઈ વાળા આપણે વર્ગો લેવાના છે, બરોબર. ચાલો, તો આપણે 2 3 4 5 6 ને 7, એટલે 1 2 3 4 5 6 ને 7, છેલ્લે 31 છે ને દર્શાવેલા. 46, 45 થી 50, 34, 34 ક્યાં મળશે? 30 થી 35 માં. 36, 35 થી 40 માં. 49, 49 મળશે આપણને 45 થી 50 માં. 41, ચાલો 41 છે 40 થી 45, એના પછી 55, 55 થી 60 માં. 49, 45 થી 50 માં. ચાલો 65, 65 થી 70 માં. 42, 40 થી 45, 44 પણ 40 થી 45. ચાલો 47, 45 થી 50, પણ આ રીતે 5 આવે ત્યાં ત્રાસો લીટો કરવાનો. 38 અને 39 બેયનો સમાવેશ ક્યાં થશે? બરાબર. તો પહેલા આવશે 3, 1 2 3 4, 1 2 3 4 5, પછી 1 1 અને 1, બરાબર. આપણે આને ટોટલ કરવાનું. 3 ને 4 7, 4 11, 5 16 ને 4 20. 20 વિદ્યાર્થીઓ છે એના વજન જે કિલોગ્રામમાં આપેલા એ જોઈ લે. 30 થી 35, તો 1 2 અને 3, બરાબર. 35 થી 40 માં 4 મળે છે, 1, પછી આવશે 2, 3 ને 4, પછી 40 થી 45 માં 4 મળે છે, તો 1, બરાબર. પછી આવશે 2, પછી 3 અને 4, એટલે એમાં 4 મળે. 45 થી 50 એમાં આપણે જોઈએ તો 1 2 3 4, બરાબર, અને 5 47, બરાબર. એટલે એમાં આપણે 5 મળે છે, બરાબર. 40 થી 45 માં 4 આવશે, 40, બીજું આવશે 41, બરાબર, ત્રીજું આવશે 42 ને ચોથું 44, બરાબર. પછી 50 થી 55 માં માત્ર એક જ મળે છે, કયું? 53. 55 થી 60 માં પણ એક જ મળે છે, કયું છે? 55 થી 60 માં આવશે 55. પછી 60 થી 65 એમાં એક 60, અને 65 થી 70 માં પણ એક, બરાબર. એટલે આપણને 20 વિદ્યાર્થીઓ છે એના વજનની માહિતી આપેલી, અને આપણે એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરેલું છે. થેન્ક યુ.